માંડવી પાલિકાની યોજના ચૂંટણીમાં ઉમેદવારી કરનાર ભાજપના તમામ ઉમેદવારોએ અંબાજી માતાના આશીર્વાદ લઈ સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય કુંવરજી હળપતિ આગેવાનીમાં 6 વોર્ડ માટે 24 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા। હાલમાં 26મી એપ્રિલે યોજનારી માંડવી નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજરોજ 6 વોર્ડના 24 ઉમેદવારોએ પોતાના ડમી ઉમેદવાર સાથે માંડવી પાલિકા ખાતે ઉમેદવારી નોંધાવી હતી। તેમાં સવારે 10 કલાકે અંબા માતાજીના આશીર્વાદ લઈ પોતાના સમર્થકો સાથે અનેરા ઉત્સાહ સાથે મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે લોહારવાડ થઈ વલ્લભ ભવન ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને સાંસદ પ્રભુભાઈ વસાવા, જગદીશભાઈ પારેખ તેમજ પ્રિતેશભાઈ રાવળ તથા પાલિકાની યોજના ચૂંટણી જંગમાં ચંપલાવનાર તમામ ઉમેદવારોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સુરતની આંટી પહેરાવી ડીજેના સથવારે માંડવી નગરપાલિકા ખાતે પહોંચી તમામ ઉમેદવારોએ 12:39 પોતાની ઉમેદવારી પત્રો માંડવી નગરપાલિકા ચૂંટણી અધિકારી પીસી પટેલને સુપ્રત કર્યા હતા। હું ચૂંટણી અધિકારી માંડવી નગરપાલિકા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી મહેસૂલ આજરોજ તારીખ 11 નોમિનેશનની છેલ્લી તારીખ છે। તંત્ર તરફથી ચૂંટણી પંચની સૂચના મુજબની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને તમામ ઉમેદવારશ્રીઓને પણ કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થાઓ અત્યારે નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવી છે। આજ રોજ 3 વાગ્યા સુધી ઉમેદવારી પત્રો સ્વીકારી શકાશે અને આજે નોમિનેશનનો છેલ્લો દિવસ છે। નમસ્તે। આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, માંડવી નગરના પ્રભારી અજીતસિંહ સુરમાજી, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ, મહામંત્રી શાલિનભાઈ શાહ તેમજ નગર સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તથા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા। અમીરસિંહ ચૌહાણ, માંડવી।